विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण 1 भारत में ब्रिटिश सत्तानो उदय। मित्रों, આપણે જાણીએ છીએ કે 1947 માં આપણો દેશ આઝાદ થયો। આઝાદીની આપણને ખબર છે કોનાથી આઝાદ થયો, તો આપણે પૂછવામાં આવે તો ભાઈ એક અંગ્રેજોથી। તો અંગ્રેજો ભારતમાં કેવી રીતે આવ્યા, બ્રિટિશરો ભારતમાં કેવી રીતે આવ્યા એ પણ જાણવું જરૂરી છે। તો ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના કેવી રીતે થઈ, તો પ્રાચીન સમયથી જ ભારત એના આર્થિક, सांस्कृतिक અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, એક અજોડ સ્થાન ધરાવે છે। ભારતના સાંસ્કૃતિક વારસા અને સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશના લોકો, ઘણા દેશની પ્રજા ભારતમાં આવી। ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી, આ બધી ચીજ વસ્તુઓની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી હતી। ભારત અને યુરોપ વચ્ચે જે વ્યાપાર માર્ગ છે એ જળમાર્ગ તેમજ જમીન માર્ગ બંનેથી કરવામાં આવતો હતો। તુર્ક મુસલમાનોએ અથવા તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું। ઈસવીસન 1453 માં ભારત સાથેનો જે વ્યાપાર છે એ કોન્સ્ટન્ટિનોપલ થઈને ભારતમાં એ વેપાર માટે અવર જવર રહેતી હતી। એમાં જમીન માર્ગનો પણ ઉપયોગ થતો અને જળમાર્ગ પણ ઉપયોગ કરવામાં આવતો હતો। યુરોપવાસીઓ માટે જ્યારે તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું ત્યારે યુરોપવાસીઓ માટે ઇસ્તંબુલ, જે કે આજનું ઇસ્તંબુલ, તે અને ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો। હવે યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ નહોતું જ્યારે વેપાર માર્ગ કોન્સ્ટન્ટિનોપલ થઈને ભારત અને યુરોપના દેશોમાં થતો હતો। તુર્ક મુસલમાનોના જીતવાને કારણે એ રસ્તો, એ માર્ગ, જે વેપારનો માર્ગ છે એ બંધ થઈ ગયો। પરિણામે એક નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનોનો એક નવો યુગ ત્યાંથી આરંભ થયો। હવે ભારત આવવાના જર્મનની શોધ કેવી રીતે થઈ, તો પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણાથી, પ્રોત્સાહનથી અને એમની આર્થિક મદદથી કેટલાક સાહસવીરો નવા જળમાર્ગ શોધવાનો પ્રયત્ન આપ્યો। હવે ભારત સાથે વેપાર કરવા માટે જે જળમાર્ગ હતો, જમીન માર્ગ હતો, જળ જમીન માર્ગ, એ માર્ગ બંધ થયો, વેપાર અટવાઈ ગયો। તો એના કારણે એક નવો જળમાર્ગ શોધવાની વિદેશીઓને જરૂર પડી કે ભારત એ લોકોને મરી મસાલા પર ચાલે એમ નહોતું। તો પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની મદદથી કેટલાક સાહસવીરોએ નવો જળમાર્ગ શોધવાની પ્રક્રિયા આદરી। ઘણા બધા સાહસવીરોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો, જેમાં બાર્થોલોમ્યુ ડાયસે કેપ ઓફ ગુડ હોપ બુશીરની શોધ કરી। બાર્થોલોમ્યુ ડાયસે કેપ ઓફ ગુડની શોધ કરી। ક્રિસ્ટોફર કોલંબસ
કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુ એ આવી અને અટકી ગયો. હાલનું જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ ક્રિસ્ટોફર કોલંબસ આવીને અટક્યો. ત્યાં સુધી આવવા માટે એણે સ્પેનના રાજાની મદદ લીધી હતી. મૃત્યુ પર્યંત એને મનમાં એવું સમજ્યું કે એણે ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢ્યો છે. વાસ્તવમાં ક્રિસ્ટોફર કોલંબસે એક નવો જ પ્રદેશ શોધ્યો હતો. આ સ્પષ્ટતા અમેરિકો વેસ્પુચીએ કરી. ત્યારબાદ આ જે નવો પ્રદેશ છે એ નવા પ્રદેશને અમેરિકા તરીકે ઓળખવામાં આવ્યો. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા અથવા તો વાસ્કો ડી ગામા પણ કહેવામાં આવે છે. એણે ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. 1498માં વાસ્કો ડી ગામા 1498માં ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. સમુદ્રમાં ભારતીય ખલાસીની એને મદદ મેળવી. ભારતીય ખલાસીની મદદથી એ ભારતના પશ્ચિમ કિનારે આવેલા કલિકટ બંદરે વાસ્કો ડી ગામા પહોંચે છે. કલિકટના રાજા સામુદ્રિક અર્થાત જામોરીને એને આવકાર આપ્યો અને એના રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. આમ વાસ્કો ડી ગામા કલિકટ બંદરે આવે છે. ત્યાંના રાજા જામોરીન સાથે ચર્ચા કરે છે. રાજા જામોરીન એને વેપાર કરવાની છૂટ આપે છે. ને આ ઘટના એ વિશ્વમાં મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. કારણ એના કારણે જ યુરોપવાસીઓને ભારતમાં આવવા માટેના દ્વાર ખુલી ગયા. આમ ભારતમાં યુરોપવાસીઓને આવવાનો રસ્તો મળી ગયો. હવે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એટલે કે ભારતમાં અંગ્રેજ પ્રજાનું આગમન થયું અને વેપાર કરવા માટે કેટલીક કોઠીઓ સ્થાપી. કેટલાક કોઠી એટલે મથક, વેપારી મથક એમણે સ્થાપ્યા. ભારતમાં આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા માટે સૌપ્રથમ પોર્ટુગીઝો કોણ આવ્યો? પોર્ટુગીઝ એટલે ફિરંગીઓ. સૌપ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગીઓ ભારતમાં આવ્યા વેપાર કરવા માટે. 100 વર્ષના સમયગાળામાં ફિરંગીઓ દીવ, દમણ, ગોવા, મલાક્કા, કોચીન આ બધા જે પ્રદેશો છે એ પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. પોર્ટુગીઝોને જે પ્રમાણે વેપારમાં સફળતા મળી અને આટલા બધા પ્રદેશો એમના હસ્તક કરી લીધા, આ સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ પ્રજા એટલે કે વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા
નામની ડેનિશ પ્રજા પણ વેપાર કરવા માટે ભારતમાં આવી. આથી ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ભારતમાં વેપાર કરવા માટે અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની સ્થાપી અને ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વ્યાપાર કરવા માટેની છૂટ આપી, પરવાનો આપ્યો. 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું. 1908માં અંગ્રેજોનું પહેલું વહાણ જેનો કપ્તાન વિલિયમ હોકિન્સ હતો, જે સુરત બંદરે આવે છે. પરંતુ ત્યાં ફિરંગોની હુકુમત હતી, એમનું વર્ચસ્વ હતું. એ લોકોના વિરોધને કારણે વ્યાપાર કરી શક્યા નહીં, એમને પરવાનગી મળી નહીં. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળ્યો અને સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક 1613માં શરૂ કરી. શરૂઆતના વર્ષમાં કંપની સુરત, ભરૂચ, અમદાવાદ વેપારી મથકો સ્થાપ્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શરૂઆતના પોતાના જે વેપારી મથકો છે એ વેપારી મથકો સુરત, ભરૂચ અને અમદાવાદમાં સ્થાપ્યા. પરંતુ આ સ્થળે આ પ્રદેશોમાં મરાઠાઓનું પ્રભુત્વ હતું. મરાઠાઓનું જે પ્રમાણે પ્રભુત્વ વધતું હતું એ જોતા એમને અહીંયા વેપાર કરવામાં જોખમ દેખાયું અને આના કારણે તેઓ દક્ષિણ અને પૂર્વ દિશા તરફ આગળ વધ્યા, જ્યાં તેમણે મછલીપટ્ટમ એટલે કે હાલનું આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ એ જે હાલનું ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ એટલે કે હાલનું જે કલકત્તા છે તે કલકત્તામાં એમણે પોતાની વેપારી કોઠીઓ સ્થાપી. મુંબઈ ખાતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું વડુ મથક સ્થાપ્યું 1687માં. 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, જેને સમય જતાં માહે, કરાઈકલ, પાંડિચેરી જેને પુડુચેરી પણ કહેવામાં આવે છે, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોની એમણે સ્થાપના કરી. 18મી સદીમાં ફ્રેન્ચો અને અંગ્રેજો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા માટે અને સંસ્થાનો પ્રાપ્ત કરવા માટે સતત સક્રિય રહેતા હતા. ભારતમાં 1746 થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા માટે 3 વિગ્રહો થયા, જેને 3 કર્ણાટક વિગ્રહ કહેવામાં આવે છે, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પરાજિત થાય છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ ત્યાં મોકળો થાય છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો માર્ગ મોકળો કેમ થયો? તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા જે કંપની હતી એ ત્રીજા વિગ્રહમાં હારી જાય છે. આના કારણે આમ એક જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને વેપાર કરવા માટે, પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે એનો માર્ગ મોકળો થાય છે. આમ સત્તા સંઘર્ષને અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ અને ગોવા રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પાંડિચેરી જેવા પ્રદેશો રહ્યા, જ્યારે ડચ પ્રજા એ કાયમ માટે આપણા દેશમાંથી વિદાય પામી. આમ આપણા દેશમાં અંગ્રેજો એટલે કે બ્રિટિશરોનું ભારતમાં આગમન થયું. અહીંયા આપણે ભાગ 1 પૂર્ણ કરીએ છીએ.